11 વર્ષ અને 52 દિવસની ઉંમર થઈ. જશોદાનો છેડલો પકડી અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે, માં એક વાત કરવી છે. જશોદાજી ખીજમાં હતા. મૂકી દે છેડો મારો, તારી વાતમાં ફરિયાદ સિવાય કાંઈ નહીં હોય. આ ગોકુળની ગોવાળિયાની ફરિયાદ છે. છેડો પકડીને કહે છે, માં એક વાત કરવી છે. શું પુસ્તક લખ્યું સાહેબ? મૂકી દે છેડો મારો, મારી વાત સાંભળવી નથી. હાલ્યો જાય સાહેબ. એક વાત કરવી માં, સાંભળીને તમે અહીં બેઠા છો. કલ્પના કરજો 5000 વર્ષ પહેલા ઈ વ્રજમાં ઈ નંદરાણીનો છેડો પકડીને અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે કાકલુદી કરતો હશે, એ ચિત્ર કેવું હશે સાહેબ? એક વાત કરવી છે માં, મારી વાત સાંભળને. જશોદાજી ઉભા રહ્યા. બોલ બેટા, શું વાત છે? માં મને તું ખોલામાં તો બેહાડ. કૃષ્ણને ખોલામાં બેહાડ્યો. કાળુભાઈ માથે હાથ મૂકી અને પૂછે છે, બોલ બેટા શું વાત? ભગવાન કૃષ્ણ એમ કહે છે, માં મથુરાથી રથ રવાના થઈ ગયો છે. અકુલ કાકા મને તેડવા આવે છે. માં હવે હું વ્રજ છોડું છું. ઓહ, આટલું જ જ્યાં બોલ્યો, એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો મળ્યો જવા સાહેબ. ઓહ, સમય પૂરો થઈ ગયો બેટા? હા માં, સમય પૂરો થઈ ગયો. મારી લીલા પૂરી થઈ ગઈ. હવે હું વ્રજ છોડું છું, ગોકુળ છોડું છું. ગોકુળ છોડશો? તો હા. ઓહો, એ આંખના આંગળેથી કૃષ્ણ પલરી ગયા આખા સાહેબ. લાલો 11 વર્ષ પછી ભગવાન કૃષ્ણ કહે છે, માં તો નથી બોલી શકે એવી સ્થિતિમાં. કૃષ્ણ કહે છે, માં મારી પાસે કંઈક માગી લ્યો ને. બીજા દોરમાં હું વાત કરીશ. ભગવાન રામે એકવાર કહીને કીધું કે મારી પાસે માગી લ્યો. એ આજ અહીંયા આવ્યું સાહેબ, મારી પાસે કંઈક માગી લ્યો ને. કાંઈ માગવું નથી બેટા, તે ઘણું દીધું. દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ બાવા અને જશોદાનો દીકરો કહેવાનો, એથી તારે તે મને ઘણું દીધું છે. કાંઈ નથી જોતું, કંઈક માગી લ્યો માં, કંઈક માગો. પછી માગણી કરે છે. હરિન્દ્ર ભાઈ લખે છે, હરિન્દ્ર દેસાઈ, સોરી હરિન્દ્ર દવે લખે છે કે જશોદાજી એમ કહે છે, બહુ માગવાનું કહેતો તો એક વાત માગું છું કે જો તું મને હારે લઈ જા ને તો મથુરાના રાજમહેલની દાસી થઈને હું કામ કરીશ. હું કોઈને નહીં કહું નંદરાણી છું, પણ તારા વિના હું નહીં જીવી શકું. બેટા મને તું હારે લઈ જા. તો કે ના માં, એ તો નહીં બની શકે, કારણ કે હવે અવતાર કાર્ય મારું બદલે છે આખું. મારી બાળ લીલા પૂરી થઈને હવે સુદર્શન ચક્ર લઈને મારે અધર્મનો નાશ કરવો છે. માં તમે નહીં હારે લઈ જા. બીજી વાત માગે છે. બીજી વાત બહુ સરસ કરે છે. બેટા બીજી વાત માગું? હા માં માગો, જે માગું માગો. તો બીજી વાત એ માગું છું કે તું કોઈ દી ભૂલમાં દેવકીને એમ ન કહેતો કે મેં તને દોરડેથી ખાંડણીએ બાંધી દીધો તો. એમ ન કહેતો કોઈ દિવસ, નહીં તો દેવકીનું ખોટું લાગશે. રથ આવી ગયો સાહેબ, અને આ બાટવા પાંચ થાપલા ત્યાં એક પરબતભાઈ હતા, મેં એના કીર્તન સાંભળેલા. એ ગાતા સાહેબ, કરુણજી આવ્યા હરીને એ જી રથડો છૂટો છે નંદ દરબાર. તમે વેલેરા પધારજો, તમે વેલેરા પધારજો. સાહેબ મેં સાંભળેલું કે તમને આમ ગોકુળ દેખાય, આમ રથ ઉભો દેખાય, આમ કૃષ્ણ જાતો હોય દેખાય, આમ ગોકુળ રોતો હોય એવું ચિત્ર દેખાય સાહેબ. આવો એક સમય હતો આપણે ત્યાં બેસી અને વ્યા ગયા મથુરાને માર્ગે. મને એક ગોવાળે વાત કરી હતી, દેવા શાસ્ત્રી બાપા, એ ભરવાડે મને વાત કરી કરું. મને કે વિખુદાનભાઈ અહીંયાનું દર્શન બહુ સરસ છે. મેં પૂછ્યું મોરારી બાપુને કીધું, મને કે એને બહુ ગમ્યું છે. એ ભરવાડ મને કે હું ધણ ચારું, પછી ગાયું ને બધીને વડલે અવેડે પાણી પીને વડલાને છાંયે બેહાડું, અને પછી આમ ટીમણ કરી મારું કંઈ ભાતું હોય, અને પછી આમ ભેઠાએ વારીને બેહું ને આમ બીડી ટેકાવું, સૂંગી કે ધતુરી પીવું,
અને સામે આંખું વીચીને બેઠી બેઠી ગાયું ઓગાળતી હોય ને તો મને એમ લાગે કે ગોકુળના વ્રજના સ્મરણો ન ઓગાળતી હોય એવું લાગ્યા કરે. અને બહુ સુંદર દ્રષ્ટાંત છે. મથુરાને માર્ગે નીકળી ગયો, પણ મથુરાના રાજમહેલમાં એક ઘટના બને છે. ભગવાન જમવા બેઠા, દેવકીજી પીરસે છે કંઈક વસ્તુ, થાળી પીરસાઈ ગઈ એટલે ઊભા થઈને નીકળી ગયા. જોયું ઉદ્ધવજી કૃષ્ણ ક્યાં છે, ગોતો તો ખરા. હે એ આમ ગોતવા મીડા તો જઈ કાટ 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 દાદરો માડ મેળીએ જઈને જોયું તો સાહેબ પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલ્લી મૂકી અખિલ બ્રહ્માંડનો માલિક રુદન કરે છે, રોવે છે સાહેબ. હા ઉદ્ધવજી જોઈ રહ્યા, હા આટલું બધું રોયા નથી કોઈ દિવસ, આંખમાંથી આંસુ જાય. પૂછ્યું કેમ રડો છો? કૃષ્ણ જવાબ આપ્યો, રડતો નથી ઉદ્ધવજી, મને કોક રોવરાવે છે, મને વ્રજ રોવરાવે છે ઉદ્ધવ, મને ગોકુળનો નેહ રોવરાવે છે ઉદ્ધવ, મને નંદ બાવા જશોદાનો પ્રેમ રોવરાવે છે ઉદ્ધવ. માતાજીને ખોટું લાગ્યું છે, હું ઊભો થઈ ગયો, પણ મારી મા દેવકીજીને એટલું કહેજો કે હું મથુરામાં રહું ત્યાં સુધી મારી થાળીમાં કોઈ દી ગોરસ ન પીરશે. ગોરસમાં મને ગોકુળ દેખાય છે સાહેબ. એ કેવો વ્રજનો પ્રેમ છે તમે કલ્પના તો કરો. અને ઉદ્ધવજીને જ્ઞાન પંડિતાઈ જ્ઞાનની પોટલી, અને એમ થયું કે ઓહો આ તો ગામડાના ગોવાલિયા માલધાર્યું, અને એનો એટલો બધો પ્રેમ. એટલે ભગવાન કૃષ્ણને એટલું જ જોતું હતું. અને ઉદ્ધવજી કીધું તો હું એને અજ્ઞાનીઓ છે, અભણ છે, માલધાર્યું છે એને સમજાવી આવું, એટલું જોતું હતું. જાવ ને ઉદ્ધવજી, વ્રજ જાવ ને, એને સમજાવો ને. ભગવાન કૃષ્ણને એટલું જ જોતું હતું કે એને એની જે પંડિતાઈ છે, બુદ્ધિ છે, એને ઓગાળીને પ્રેમની કંઠી બંધાવી હતી ભગવાન કૃષ્ણને સાહેબ. એટલું જ જોતા હતા. જાવ ને, કઈ આવશે તો સાંજે આવતો રહીશ. ગયા સાહેબ. હવે સાંભળજો, બરાબર ગોકુળના પાદરમાં આવ્યા, ગોપીઓ પાણી ભરે છે. એમાં કોણ પાણી ભરે? કૃષ્ણ 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 સાહેબ. આ બાજુ ઘડો પડ્યો છે, આ બાજુ હા હેલ પડી છે, આમ લવામાં જોયા કરે. એમાં ઉદ્ધવજી ગયા સાહેબ. પૂછ્યું મારે નંદબાવાને ઘરે જવું છે, નંદબાવાને ઘરે જવું છે. એક ગોપી આવી, ક્યાં જવું છે? નંદબાવાને ઘરે જવું છે. એમ ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. શું નામ તમારું? ઉદ્ધવજી. નામ સાંભળ્યું તું પણ જોયા આજે. પછી જે બોલી છે ગોપી, ઉદ્ધવજી નંદના ઘરનું કોઈને પૂછવાનું ન હોય. આ પાણીનો જે ધોરિયો વયો આવે છે ને, એને કાંઠે ને કાંઠે વયા જાય એટલે નંદ બાવાનું ઘર આવી જશે. એ પાણીનો ધોરિયો છે ને, એ અમારી ગોકુળની ગંગા છે ઉદ્ધવજી. કૃષ્ણ અમને મૂકીને વયો ગયો તેદુનું ગોકુળ વ્રજ રોવે છે, જશોદા નંદ બાવા અને ગાયું રોવે. એ આહુડાનો ધોરિયો વયો આવે છે, એને કાંઠે ને કાંઠે વયા જાહો એટલે નંદ બાવાનું ઘર આવી જાય. ઉદ્ધવજીને એમ થયું કે આટલો પ્રેમ, આંસુનો ધોરિયો વયો આવે છે. એમાં બીજી ગોપી આવી, આને બહુ સરસ કીધું, ઉદ્ધવ એમાં પગ નો બોળતા, એ અમારી ગોકુળની ગંગા છે. આ અમારી ગોકુળની ગંગા છે. ઉદ્ધવ એ માધવ મળે તો ને કહેજો તેદીનો રાસ તારો બાકી છે. ઉદ્ધવ ઈ માધવ મળે તો ને કહેજો તેદીનો રાસ તારો બાકી છે. ઉદ્ધવ ઈ માધવ મળે તો ને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલ અમથા અમથા ખરી જાય છે. ઉદ્ધવ હવે સાંભળજો, શબ્દ પ્રયોગ કર્યો છે. ઉદ્ધવ ઈ હૈયા ફૂટાને તમે કહેજો કે ગોકુળમાં એક નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે. અને ઉદ્ધવ માધવ મળે તેને કહેજો કે આવી ઠેર ઠેર મૂકે ને માયા, આ તો ગોકુળ છે તે સહી જાય. આ વીર તો ગોકુળ સહન કરી શકે, તારો બીજું નો સહન કરી શકે. તા તો પંડિતાઈની પોટલી મંડી ગઈ ગળવા, અને એમ થયું કે આટલો પ્રેમ. આમ જ આગળ હાલ્યા હતા, એક ગોપી લમણે આ દિન બેઠી હતી, અંધારું થઈ ગયું એટલે બીજી ગોપીએ પૂછ્યું દીવો કરું? અંધારું થઈ ગયું, દીવો કરું? તા બીજી ગોપી ઈશારાથી જવાબ આપે, ના ના દીવો મબોય હે સખી, મું અંધિયારે સુખ. મારે અંધારે હારું છે, દીવો નથી કરવો બેન. પણ અંધારું થઈ ગયું બેન, દીવો કરવા દે. તો કે ના, દીવો મબોય હે સખી, મું અંધિયારે સુખ, મેં દીવા પે ટાઈ કર કિનકુ દેખો મુખ.
જેનું મોઢું જોવા જેવું હતું એ તો યોગ્ય. હવે આમાં કોના આમાં લાજા કરવા રાણાજી, અમારે કોની લાજો આમાં? ઓહો, ઓધવજીની પંડિતાઈની જ્ઞાનની પોટલી મંડી ગળવા. આમ જ્યાં આગળ હાલ્યા હતા ગોપી કૃષ્ણનું ચિત્ર ચિત્રે છે. દિવાલમાં વાંકડિયા વાળ કર્યા, પોપટની ચાંચ જેવું નાક કર્યું, પરવાળા જેવા હોઠ કર્યા, પગનો ચિત્ર્યા સાહેબ. પીછી વાટકો પીછી મૂકીને હાલતી થઈ ગઈ ને અધૂરથી રાડ નખાઈ ગઈ સાહેબ. કે પગ કાં ચિત્રાની? ગોપી પાછી વળીને કે પગ ચિત્રું પાછો વયો જાય ગોકુળમાં. પગ હતા તો વયો ગયો ને, પગ ચિત્રું તો પાછો વયો જાય ગોકુળ. પોટલી ગળી ગઈ સાહેબ અને પ્રેમની કંઠી બાંધી અને એટલું ગોપીએ કીધું કે તમે કાનુડાને બનાવો રે, યશોદામાં તારી રોવે છે, મોહનને બનાવજો રે, યશોદામાં તારી રોવે છે, કાનુડાને બનાવો રે, યશોદામાં તારી રોવે. શામળા મોહનને મનાવજો રે, યશોદામાં તારી રોવે છે, કે બનાવો રે, યશોદામાં તારી રોવે.
આ દેશની સંપત્તિ છે સર. એટલે મૂળ વાત ઉપર આવું છું કે કેટલા જન્મની કમાણી સહી કરીને યોગ્ય સહી કરી ગયો. અહીં સાબિતી શું? છેલ્લી કડી ભગત બાપુના કવિતાની આ છેલ્લી કડી કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે. દુલા કાગ એમ કે છે જશોદામાં તારા ફળિયામાં જે ઉઘાડ પગે અડવાણો એટલે ઉઘાડ પગે કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો કાગ ફળિયામાં તારા એ જે ફરે અડવાણો રે એ જે હું તો સરજો નહીં તારા પગથિયાનો એક પાણો રે નંદરાણી તારા પગથિયાનો એક પાણો જીવે નંદરાણી એ જી નંદરાણી
नर प्रवर प्रवर गण नीरजर निकट मुकुट सिर समर में हरण पट करर परर पट को कर नंबर सुमिल हमारा देव से भाई मोहन की माया दांत हिलाया गोकुल गाया ठुकराया मोहन की माया दांत हिलाया गोकुल गाया ठुकराया जसोदा के जाया माखन खाया तेनु चराया गोप भैया घना दुहा विरहना कृष्ण विरहना एमानो श्रेष्ठ में श्रेष्ठ आ दुहो के थाकर हवे तो थाकी जियू तन जंगता मारी जी भड़ियू पापी प्रीतड़ियू वो तो छूटे नहीं घटती सामना डम डमक डमक दादुर डम डमकत दहकत मोर मलार गिरा डम डमक डमक दादुर डम डमकत दहकत मोर मलार गिरा तो पिउ पिउ शब्द पुकारत जाता पिउ पिउ कोकिल कंठ गिरा बाहुली मसूरनी भरेली में तो जोई रे जलाक तारी अलगारी आखरी मालक मलक तेरी भरी रे जलक तारी कारुणी का मन तारी वासुकी बाहुली मसूरनी भरेली में तो जोई रे जलाक पग मोर पीछ बड़ मोर भूगल पैदा जर जर के जनर जना जरूरा के जाया पानी रात में जमुना ने तट पर घाट
થાકી ગયું તન જંખના જીભડ્યું તોય પાપી પ્રીતળિયું છૂટે ને ઘડથી સાંભળા. પંખા એટલા માટે બંધ કરાવ્યા કે પરસેવો વળે પંખો આવે એટલે એ પંખોથી પરસેવો ફૂંકાય એટલે અમારા બધાનો અવાજ બેસી જાય તબલા ઉતરી જાય એના કરતાં ગરમી હારી છે. એ બરાબર છે જે કાંઈ છે પણ આ દેશની સંસ્કૃતિ કેવી છે પછી મારે વિરામ રાખવો થોડી વાત કરીને. આ દેશની સંસ્કૃતિ કેવી છે થોડુંક વોલ્યુમ આપો મિત્ર, થોડુંક જ. આપણા દેશની સંસ્કૃતિ કેવી છે બરાબર કે સુખ તમે વેચવા જાઓ તો હામાવાળા લેવું હોય તો લે નકર ન લે. શાસ્ત્રી બાબા એમ દાખલા તરીકે લોટરીની ટિકિટ કોઈને લાગે અને કોઈ એમ કે ભાઈ આલ્યો તમને 10-15 હજાર રૂપિયા દઈ તો લેવાવાળો અપવાદ નીકળે પણ ના પાડવાવાળા ઘણા નીકળે છે. નથી જોતું તમારું સુખ અમારે નથી જોતું, અમારી ગરીબાઈનું અમને ગૌરવ છે. આ દેશની સંસ્કૃતિની વાત કરું છું તમને મૂળમાં પાયામાં. સુખ તમે વેચવા જાવ તો હામાવાળો લેવું હોય તો લે નકર ન લે પણ દુઃખ તો ઘીરે લેવા આવે એ આ દેશની સંસ્કૃતિ છે. થોડું ઓછું કરો હાર્મોનિયમ, થોડું ઓછું કરો. દુઃખ તો ઘેરે લેવા આવે સાહેબ. આ દેશ આંસુનો દેશ છે, આ દેશ કરુણાનો દેશ છે. આ દેશ સમજી લેજો મિત્રો, રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ ભૌતિક સુખને પણ પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો દેશ છે સાહેબ. આ તો જે છોડીને નીકળી જાય એને પૂજનારો આ ભારત દેશ છે. ભારતની ભવ્યતા તો પરદેશ જાવ તો તમને ખબર પડે કેવી છે. અને એક બીજું તમને વાત કરું, ગુજરાતની ખબર ગુજરાત બહાર જાવ તો ખબર પડે, ભારતની કિંમત ભારત બહાર જાવ તો ખબર પડે, અને ઘરની કિંમત 12 ગામ જાવ તો ખબર પડે ઘર શું છે. સ્વામી સચ્ચિદાનંદજી દંતાલી વાળા એમ કહે છે કે ઘેરેથી માણા નીકળે એ થાકે પણ ઘેરે આવે એટલે થાક ઉતરી જાય, પણ ઘેરે થાકે એનો થાક દુનિયામાં પછી ક્યાંય ન ઉતરે. જે ઘેરે થાકે જે માણસ એનો થાક ન ઉતરે. એક જણો જેલમાંથી છૂટીને ઘીરે જતો તો વચ્ચે કોઈક જોઈ ગયું હળી કાઢીને એની પત્ની જઈને કહી આવ્યો કે મારા ભાઈ જેલમાંથી છૂટીને ઘીરે આવે છે એટલે ઉપડા જેવો હોઠ કાઢીને કે એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં. ઓહો, આ ઘીરે ન થાકે તે ક્યાં થાકે છે? ઘરે થાકે એનો થાક ક્યાંય ન ઉતરે. પણ મારે તમને થોડોક આનંદ કરાવો. અમારી માતાઓ બહેનો વડીલો મિત્રો છે, લોક સાહિત્ય આપણે આ વંદના કરી ભારત ભાગવત ભગવાનની, પણ લોકોનું હિત જેમાં સમાણું છે એ સાહિત્યને લોક સાહિત્ય કહેવાય છે. જે સાહિત્યમાં, જે ગીતમાં, જે દુહામાં, જે વાતમાં લોકોનું હિત સમાણું હોય એને લોક સાહિત્ય કહેવાય. લોકોમાંથી આવેલું સાહિત્ય લ્યો ને, લોકોમાંથી આવેલું સાહિત્ય, હા, એને લોક સાહિત્ય કહેવાય. પણ એક કવિતા મારે આપણે સામે રજૂ કરીને પછી આગળ ઉપર વાત કરશું. પણ સાયા ઈતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું અને સાધુ ભૂખા ના જાય. આપણા વડીલોએ આટલી જ માગણી કરી છે. ભારતીય સંસ્કૃતિના તમારા તમામ શાસ્ત્રો તમારે વાંચી લ્યો તો આટલું જ માગ્યું છે કે સાયા ઈતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું અને અતિથિ ભૂખા ના જાય. આટલું જ મારે જોઈશ.
ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, ફરવું ફળિયા માય, પછી ભોરિંગ થઈને ભભૂતિયા છે. વખત મળે અને માણા જીવી જાય એને જીવતર કહેવાય. બીજ કે જે બુકે મોતી પ્રોવી લેતો પ્રોવી લે સાહેબ. અને ગંગા સતી પાંડબાઈ કીધું છે ડીમ ડીમ ઘોષ કરીને કે વીજળીને ચમકારે મોતીડા પરો પાંડબાઈ નકર અચાનક થાય છે અંધારા. એ મનુષ્ય દેહ મને તમને મળ્યો એ વીજળીનો ચમકારો છે. એમાં નીતિનું, ન્યાયનું, માણહાઈનું, સમર્પણનું, ભક્તિનું, શક્તિનું જેટલા મોતીડા પરોવાયેલા પરોવી લ્યો, બાકી અચાનક થાય છે અંધારા સાહેબ. પછી શું છે? મને ગામડાના બાપાએ હમણાં એક વાત કરી હતી. મને કે ભીખુદાનભાઈ, મેં આજ મારા મોટા દીકરાને કીધું કે હું જ્યારે મરવા પડું ને તે મને નિરાંતે મરવા દેજો, પાણીની ચમચી ખોહીને મને ગોટે ન ચડાવતા ક્યાંય. અને બાપા ઓળખો એ તો કહેતા જ નહીં, તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી ઓળખ્યા છે. હવે જેને ઓળખવો છે એને ઓળખવા દે. એટલે મારે કેવું છે કે કર દુદાતા ને સુકરાત કરવાય દીન ને દેવાય કર દીદાતા ને સુકરાત કરવાય દીન ને દેવા દાન રે વાલા દીન ને દેવાય. પણ ભજા નહીં ભગવાન ને તે તોય ભજા નહીં, ભગવાન ને તે તોય જાજા ના લીધેલા જાન હાથેથી હરામ ના જાજા. બાલા હારે રંગના બાલા તે દીધું સેવાની, પ્રભુ તને પૂછશે કરી અને હું દુઃખમાં ભાગ્યો થાઉં, બની શકે તો શાંતિ કરું, નહીતર ઉને આહુડે નાવ બતાવો ઉપાય કોઈ એવો, થાઉં દુઃખે ભાગ્યા જેવો. બાપ બનું તો કેવો બનું સાંભળજો. એ શ્રવણ પડું જા, એ શ્રવણ પડ્યું જા, એ વાક્ય એવું મારો રામ ગયો વનવાસ રે, મારો પ્રાણ ગયો વનવાસ. અને પછી દશરથ રાજાએ
એ જી પ્રાણ છોડ્યા એને છોડી જીવાની એ આશ બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો. છેલ્લી કરીને એક પ્રસંગ કહી પછી આગળ વધીએ, પણ છેલ્લી કડી બહુ સરસ. કે ચપટી પવા મંગા પીધી તું વાલે બધું કુબેર સેવા કરી એને માનું એ અપસવ્ય બનુ મિત્ર તો બનુ એવો હતો રાજા રામને જેવો. બનુ મિત્ર તો બનુ એવો સુદામા ને માધવા જેવો. બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો. બનુ મિત્ર તો બનુ એવો સુદામા ને માધવા જેવો. રાજા રામને જેવો અને બનુ મિત્ર તો બનુ એવો સુદામા ને માધવા જેવો. એક પ્રસંગ આપને કહી દઉં સાહેબ.